ફ્રેન્ડ, હર હર મહાદેવ। આપણે છીએ અટાણના ગોકુળ મથુરા અને અટાણના આપણે આવ્યા છીએ રમણ રેતી। તો અટાણના તો આપણે બસમાં છીએ, તો ચાલો હવે હું તમને થોડોક રમણ રેતીનો નજારો દેખાડું। જ્યાં રમણ રેતીમાં કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા એ જગ્યા જે ગોકુળ મથુરા આવે છે, રમણ રેતી દર્શન કરવા જરૂર આવે છે। વિડીયા જોતો રહો। ચાલો હવે આપણે જઈએ રમણ રેતી બાજુ। જઈ રહ્યા છીએ રમણ રેતી બાજુ અને અહીંયા ગરમી પણ અટાણના ખૂબ જ છે, જવાનું મન થતું નથી પણ વ્લોગ માટે જાઉં છું, તો વિડીયો જોતા રહેજો। તમને હું રમણ રેતી આખી દેખાડીશ। આની પહેલાંના વિડીયોમાં મેં તમને રમણ રેતી દેખાડેલી જ છે, તો બીજી વાર એકવાર તમને દર્શન કરાવું રમણ રેતીના। આ બધા સાધુની ઝૂંપડી છે, આ રમણ રેતીનો નજારો। આ બધા સાધુઓ રહે છે, આખું ગ્રાઉન્ડ રમણ રેતીનું છે। આ બધા મહારાજને રહેવા માટે મસ્ત કુટીર બનાવેલી। અહીંથી આગળ થોડાક હાલતા રમણ રેતી આવશે। ચાલો ત્યાંનો અંદરનો નજારો દેખાડું, વિડીયો જોતા રહેજો। થોડીક ગરમી છે વધારે। ચાલો હવે આ રમણ રેતીના બહારનો ભાગ છે। અટાણના ટ્રાફિક એક ફૂલ છે। આ તમે જોઈ શકો છો રમણ રેતીનો બહારનો ભાગ। હવે આપણે જઈએ છીએ રમણ રેતી અંદર। જો આ છે રમણ રેતી, જે જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા હતા એને રમણ રેતી કહેવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો આ બધા શ્રી કૃષ્ણ ભગવાન આમાં રાસ રમ્યા હતા। હવે બધા અહીંયા આરોટે છે અને આ ધૂળની એક ખાસિયત છે, આ ધૂળ શરીર ઉપર ચોટતી નથી, જોઈ શકો છો તમે ધૂળનો રાસ। આ રમણ રેતીની જગ્યા છે, તમે જોઈ શકો છો પબ્લિક આ ધૂળમાં આરોટે અને રાસ રમે, એ માયતમ છે એનું। આ લોકો તમે જોઈ શકો છો આમાં વિડીયોમાં બધાય રમણ રેતીમાં આરોટે છે। તો આ છે રમણ રેતીની જગ્યા। ચાલો હવે તમને મંદિરનો પણ દર્શન કરાવું। આ રમણ રેતી હતી, હવે આ મંદિરનો ભાગ છે। આપણે જઈએ છીએ મંદિરમાં। આ આખી જગ્યા બહુ જ વિશાળ છે અને આ કૃષ્ણ ભગવાનનું રમણ રેતી મંદિર તો જોઈ શકો છો। ચાલો હવે અંદરનો નજારો દેખાડું। આ છે મંદિરના અંદરનો નજારો, જોઈ શકો છો। અહીંયા ભજન 24 કલાક ચાલુ હોય છે, તો ચાલો થોડોક ભજનનો વિડીયો પણ બતાવું।
આખું રમણ રેતી બહુ જ સુંદર નજારો છે. તો વિડીયો જોતા રહેજો. હવે મળશું બીજા બ્લોગમાં. ચાલો હવે થોડોક બહારનો નજારો પાછો દેખાડી દઉં. આપણે લઈશું હવે રજા. તો તમે જોયું રમણ રેતીનો આખો નજારો. અંદર ભજન કીર્તન ચાલુ છે, રાસ ગરબા જમાવટ છે અંદર. હવે આપણે પાછા રમણ રેતી બાજુ જઈએ છીએ. થોડોક રમણ રેતીનો પાછો એક નજારો દેખાડું અને પછી આપણે આ મળશું આવતા વિડીયોમાં. ચાલો હવે રમણ રેતી થોડુંક બતાવી દઉં. જગ્યા પાછા રમણ રેતીમાં, અને આ રમણ રેતીમાં તમે જોઈ શકો છો માણસો રેતીની હોળી રમે છે. આ બહુ જ મસ્ત નજારો છે, જોઈ શકો છો તમે. આખી રમણ રેતીનો ઇલાકો, જે આ જ જગ્યા ઉપર શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા હતા એ જગ્યા છે આ. વિડીયોમાં જોઈ તમે. ચાલો હવે મળશું બીજા વિડીયોમાં. ચાલો રજા લઈશું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. रात का क्या है सुबह निकलना है रात का क्या है આ એક સુંદર મજાનો રમણ રેતીમાં બાગ બનાવેલો છે, જ્યાં હજારોની સંખ્યામાં હરણો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો હરણો. ચાલો ફ્રેન્ડ હવે મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી